મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે. હું સિહોરનો વતની છું અને હાલ અખિલ ભારતીય યુવક કોળી સમાજમાં ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે હું ફરજ નિભાવું છું. આજે અમે સોશિયલ મીડિયામાં ગઈકાલે જે વિડીયો વાયરલ થયા હતા 2 દિવસ પહેલાં, એટલે અમને એક માહિતી મળી. એટલે આજે અમે અહીંયા જે પીડિત પરિવાર જે છે કોળી સમાજના જે ખેડૂત છે એની મુલાકાતે એમાં આવ્યા છે. અમારી સાથે મનીષભાઈ કંટારિયા છે, બુધાભાઈ બારૈયા છે, ધ્રુપકાથી છે, વિજયભાઈ ગોહિલ ઢૂંઢસરથી છે, હરેશભાઈ રાહુલભાઈ સરવૈયા છે, ભરતભાઈ ધાપા છે, મેરાભાઈ ખાસ મોખડકાથી અમારી સાથે છે. અને અહીંયા અમે આવીને જાણ્યું છે અને ખાસ જે આપણા સમાજના અમુક જે લોકો છે ને એ આ કેસ બાબતે એવો ખોટો મેસેજ આપે છે કે ભાઈ આ જમીન છે એ આના ખાતે છે, આ વેચાઈ ગઈ છે, આમાં આપણે રસ ન લેવો જોઈએ. એટલે એ જે લોકો છે ને એને હું ખાસ કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો, તમને વ્યક્તિગત જે ખેડૂત પરિવાર જે પીડિત પરિવાર છે એની સાથે જે કાંઈ પ્રોબ્લેમ હોય એ તમારો વ્યક્તિગત પ્રોબ્લેમ છે, આ સમાજની મેટર છે. આજે કાનજીભાઈ અહીંયા જે મૂળ માલિક છે ને એ કોળી સમાજના એક આગેવાન છે, બરોબર છે. એટલે સમાજ હંમેશા એની સાથે રહેશે. બીજું કે રહી વાત કબજાની, કબજો હાલમાં કોળી સમાજના ખેડૂત પાસે છે અને કબજો છે ને બળવાન છે. જ્યાં જેને જ્યાં કાયદામાં જાણવું હોય ને એ જાણી લેજો, કારણ કે કબજો બળવાન છે. અગાઉ એવા હાઈકોર્ટમાં એવા ચુકાદા છે કે કબજો જેની પાસે હોય ને એ કાયદેસર એના મૂળ માલિક બને છે. એટલે જે કાંઈ એવા ખોટા મેસેજ ફેલાવે છે અને અમારી ખુલ્લી ચેતવણી છે. બાકી રહી વાત જે લુખ્ખા ગુંડા જે તત્વો છે, બરોબર છે, અને આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ કહેવા માંગીએ છીએ કે તમે એવું ન સમજતા કે ભાઈ આ પરિવાર ખેડૂત પરિવાર છે ને એની સાથે સમાજ નથી. સમાજ છે ને તમારી જે કાંઈ કાયદાકીય મેટર હોય એ તમે કાયદાકીય મેટરથી લડો, બરોબર છે. એનાથી અમને કાંઈ પ્રોબ્લેમ નથી, એમાં અમે તમને કાંઈ બાધા આપશું નહીં. બાકી જો રહી વાત અહીંયા કોઈ આવીને કોઈ ગુંડો કોઈ લુખ્ખો તત્વ આવીને જો કોઈ ખોટી રીતે અમારી બહેનો દીકરીઓને કે માતાઓને જો કોઈ બળજબરી કરશે ને તો એ સમાજ ક્યારેય ચાખી લે નહીં. એટલે ધ્યાન રાખજો, બગદાણા વળી ન થાય. એટલે અમે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીશ કે કોઈ લુખ્ખો કોઈ તત્વ હોય જે કાંઈ બધું કોર્ટમાં હાલતું હોય ને એ કોર્ટના કાયદાકીય મેટરથી લડજો. અને આ મેટરમાં એડવોકેટ તરીકે તમને કહો પીડિત પરિવારે રાઘોભાઈ ગોહિલને રાખ્યા છે, એ પણ આ કેસની સ્ટડી કરે છે. અને જે કાંઈ એને અહીંયા પાલિતાણાની કોર્ટમાં જે એનો હુકમ એના તરફી જે આવ્યો છે એના માટે તે જે કાંઈ પ્રોસેસ થાય, જે વાંધાવટી લેવાના હોય એ રાઘોભાઈ લે છે. ત્યાં લગીન કોઈએ કોઈ લુખ્ખા તત્વોએ અહીંયા કોઈ બળજબરી કરવા આવવું નહીં. સમાજ એની હારે છે, સમજી લેજો. ને અમારો કોળી સમાજ જેથી જાગશે ને તેથી પછી હારા ચક્કાજામ થઈ જાય. એટલે મહેરબાની કરીને માફમાં રહેજો. અને બાકી કોળી સમાજના જે કોઈ આગેવાન હોય એને કાંઈ પણ તકલીફ હોય ને તો એ તમારી રીતે તમારો વ્યક્તિગત પ્રશ્ન રાખજો. કોઈ આ ખેડૂત બાબતે કોઈ ખોટા મેસેજ વાયરલ ન કરતા, નકર તમને પાછા ખુલ્લા પાડતા અમને વાર નહીં લાગે. અમારા કાંઈ કોઈના બાપની હાડી બાર નથી. આજે હું છે ને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીશ, કહું જય કોળી સમાજ, જય મંદરતા, જય વેલનાથ. બીજા સમાજનું નથી કહેતો, ખાસ કોળી સમાજના જ વાત કરું છું. જે આપણા સમાજના લેભાગુ તત્વો છે ને એ તમને કહું આ કેસના છે ને પોતપોતાના રીતે વ્યક્તિગત અભિપ્રાય આપતા હોય. એટલે તમે બધા માપમાં રહેજો, બરોબર છે. તમે કાંઈ કોઈ દૂધે ધોયેલા નથી, તમારી બધી ફાઇલ ખુલતા વાર નહીં લાગે, બરોબર છે. એટલે તમે છે ને કોળીના છો, કોળીના તેને રહેજો, બરોબર છે. કાંઈ કોઈ બીજા કોઈ વરણમાં કહે છે ને તમારે તો એફિડેવિટ કરી લેવાનું, બરોબર છે. એટલે કોળીનું નહીં એ કોઈનું નહીં. એટલે કોળી તરીકે મદદ કરજો. થાય તો તમને એમ લાગે અંદરથી તમારો આત્મા જાગે કોળી તરીકે મારે કામ કરવું હોય તો જ તમે કરજો. બાકી કાંઈક તમને કાંઈ એવી કાંઈ કોઈને અમે પરમિશન નથી દેતા, બરોબર છે. બાકી સમાજની કંઈ ખરાબ વાત કે ખોટી વાત ન કરતા, તમારાથી થાય એટલું કરે, બાકી નડવાનું કામ ન કરતા, બરોબર છે. ને બીજાનો ખોળે જ્યાં બેહતા હોય બધું કરજો. બાકી તમને ખુલતા પાડતા વાર નહીં લાગે ને અગાઉ ખુલ્લા પાડેલા છે. એટલે જે ફિલ્ડમાં જે કામ કરતા હોય ને એની રીતે પોતે કરી કહેજો. બાકી આમાં કોઈ આડાવડા કોઈ થતા નહીં, નકર બધા ખુલ્લા પડશે. જય કોળી સમાજ.